ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે ફિશના ક્લાસિફિકેશનની અંદર અલગ અલગ ક્લાસીસ જોઈ ગયા અને હવે આપણે જોઈશું ફરીથી એકવાર આપણે એના પહેલાં રિપીટ કરી દઈએ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું શું સ્ટડી કરેલું. સૌથી પહેલાં સુપર ક્લાસ સ્પાઇસીસમાં આપણે જોયેલું સુપર ક્લાસ સ્પાઇસીસની અંદર એના કેરેક્ટરિસ્ટિક્સ શું શું હોય છે. એમાં એક્સક્લુઝિવલી એક્વેટિક હોય, પછી પોઇકિલોથર્મ્સ એનિમલ્સ હોય, પછી બોડી ડિવાઇડેડ ઇન્ટુ હેડ, ટ્રંક એન્ડ ટેલ, એટલે કે બોડી હેડ, ટ્રંક અને ટેલ એમ HTTમાં ડિવાઇડેડ હોય. પેડ એપેન્ડેજીસ જોવા મળે છે. એ કયા સ્વરૂપે હોય તો એ ફિન સ્વરૂપે જોવા મળે છે. પછી ફિન રેઇઝ જોવા મળે છે. એના પછી સ્કિન વિથ ડર્મલ સ્કેલ્સ એન્ડ મ્યુકસ ગ્લેન્ડ્સ, એટલે કે એની સ્કિન ઉપર સ્કેલ્સ જોવા મળે છે અને મ્યુકસની ગ્રંથિ જોવા મળે છે, શ્લેષ્મ ગ્રંથિ જોવા મળે છે. અને પછી લેટરલ લાઇન વેલ ડેવલપ્ડ હોય. એન્ડોસ્કેલેટન એ કાર્ટિલેજિનસ હોય છે અથવા તો બોની હોય છે. એની અંદર હાર્ટ હોય એ 2 ચેમ્બર્સ હોય છે અને રેસ્પિરેશન એ ગિલ્સ દ્વારા થાય છે, ઝાલરો દ્વારા થાય છે. ને ડિપ્લોય ફેમિલીની અંદર લંગ્સ પ્રેઝન્ટ હોય છે. પછી આરબીસી ન્યુક્લિએટેડ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ હોય છે, કિડની મિઝોનેફ્રિક હોય છે. એક્સટર્નલ ઇયર્સ આર એબસન્ટ, એટલે આની અંદર કોઈ કર્ણપલ્લવ કે કોઈ બાહ્યકર્ણ જોવા મળતા નથી. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ જોવા મળે છે, મેલ અને ફિમેલ બંને અલગ હોય છે. ફર્ટિલાઇઝેશન જનરલી એક્સટર્નલ, એટલે કે આની અંદર એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. અને ઓવીપેરસ, કે આપણે ઓવીપેરસ, ઓવીપેરસ અને વીવીપેરસ આ ત્રણ આપણે ઓલરેડી લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ. હવે આની અંદર આપણે વાત કરીએ, આના 3 ક્લાસ પડે છે. સુપર ક્લાસ સ્પાઇસીસના 3 ક્લાસ પડે છે, પ્લેકોડર્મી, કોન્ડ્રિક્ટિસ અને ઓસ્ટિક્ટિસ. એમાં આપણે પ્લેકોડર્મી સૌથી પહેલા જોઈએ તો પ્લેકોડર્મીની અંદર જેટલી પણ ફિશિસ ઇન્ક્લુડ થતી હતી એ બધી એક્સટેન્ડ થઈ ચૂકેલી છે. એ પ્રિમિટિવ ફિશિસ તરીકે ઓળખાય છે. પ્રિમિટિવ ફિશિસ એટલે પ્રાથમિક કક્ષાની જે ફિશ છે એની અંદર જે ઓલ્ડ વર્લ્ડની જે ફિશ છે એ આની અંદર ઇન્ક્લુડ થાય છે. અને આની અંદર એક્સટર્નલ બોડી આર્મર પ્રેઝન્ટ હોય છે. એટલે એક્સટર્નલ બોડી આર્મર એટલે બાહ્ય ઉપાંગો આની અંદર આવેલા છે. ઝોર ખૂબ જ પાવરફુલ છે. આની અંદર ફાસ્ટ અને એફિશિયન્ટ સ્વિમર છે અને આર્થ્રોડિફોર્મિસ આની અંદર જોવા મળે છે. એ ડિનિક્થિસ આમાં ફિશ, એન્ટીઆર્ચિફોર્મિસ આમાં જોવા મળે છે. બેથ્રિયોલેપિસ આનું એક્ઝામ્પલ છે. એના પછી આ જે છે એ પ્લેકોડર્મી ફિશ છે, એમાં ડિનિક્થિસ છે. એની અંદર આપણે કોન્ડ્રિક્ટિસની વાત કરીએ તો they are also known as elasmobranchi, કે આ ઇલાસ્મોબ્રાન્ચી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એન્ડોસ્કેલેટન કાર્ટિલેજિનસ હોય છે. માઉથ વેન્ટ્રલ છે. પ્લેકોઇડ સ્કેલ્સ આની અંદર જોવા મળે છે. એના પછી ટીથ મોડિફાઈડ ઇન્ટુ પ્લેકોઇડ. આ બધું આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરી ચૂક્યા છીએ. ઓકે, અને હવે પ્લેકોઇડ ટીથ એ પ્લેકોઇડ સ્કેલ છે એ ટીથની અંદર મોડિફાઈડ થઈ ચૂકેલા છે. એની અંદર ગિલ સ્લિટ્સ પણ અનકવર્ડ છે. ઝાલર ઢાંકણો, ઝાલરો આની અંદર ઝાલર ઢાંકણ દ્વારા અનકવર્ડ હોય છે. આની અંદર ઝાલર ઢાંકણની રચના જોવા મળતી નથી. પછી બ્રેન વિથ લાર્જ ઓલ્ફેક્ટરી લોબ્સ, આની અંદર લાર્જ ઓલ્ફેક્ટરી લોબ્સ બ્રેઇનની અંદર આવેલા હોય છે. એના પછી સિલેચી સબક્લાસની આપણે વાત કરીએ તો મલ્ટિપલ ગિલ્સ આવેલા હોય છે. આઈધર સાઇડ પ્રોટેક્ટેડ બાય ઇન્ડિવિડ્યુઅલ સ્કિન ફ્લેપ્સ, એટલે એમાં એક કરતાં વધારે ગિલ્સ આવેલા હોય જે ઝાલર ઢાંકણ દ્વારા ઢંકાયેલા હોય છે. એમાં સ્પાયરેકલ્સ જોવા મળે છે બંને આઈઝના પાછળના ભાગે, એટલે એક વલય આકાર જેવી રચના એની અંદર જોવા મળે. એના પછી પ્લુરોટ્રીમાટા આવેલા હોય.
પ્લુરોટ્રીમાટા, સ્કોલિયોડન્સ, ટ્રિગોસ્ટોમા આમાં જોવા મળે છે અને હાઇપોટ્રીમા જોવા મળે. ટોર્પેડો, ઓકે, એમાં માયોબેટિયસ આના એક્ઝામ્પલ્સ છે. એના પછી પ્લુરોટ્રીમાટા ફિશ છે એ આવી દેખાય છે. તમે સ્કોલિયોડન્સ, સ્ટેગોસ્ટોમા અને ઝાયગીનિયા તમે જોઈ શકો છો આ ત્રણેયની અંદર. ઝાયગીનિયા હેમરેડિડ શાર્ક છે. એના પછી સ્કોલિયોડન છે. એના પછી હાઇપોટ્રીમાટા ફિશ છે. તો મેલિયોબેટિયસ અને ટોર્પેડો છે. તો એમાં આ પણ એ હાઇપોટ્રીમાટાની અંદર જોવા મળે છે. એના પછી બ્રેક્યોડોન્ટી છે એ આની અંદર જોવા મળે છે. એમાં તમે આપણે જોઈએ કે ઇન્ક્લુડ બોથ એક્સટિંક્ટ એન્ડ મોડર્ન ફિશિસ, સ્પાયરેકલ્સ પ્રેઝન્ટ. એની અંદર બ્રેક્યોડોન્ટી એક્સટિંક્ટ એન્ડ હોલોસિફેલિયાની અંદર જોવા મળે છે કાયમેરામાં. એના પછી આપણે વાત કરીએ કે હોલોસિફેલીની આપણે જ્યારે વાત કરીએ તો એની અંદર કાયમેરા એનું એક્ઝામ્પલ છે. એના પછી આપણે જોઈએ આ જે છે એ કાયમેરા ફિશ છે. ઇટ ઇઝ લુકિંગ લિટલ બીટ ડેન્જરસ એન્ડ ઓલ્સો એ જે નાની ફિશ હોય એના ઉપર એ અટેક કરી અને એના ઉપર ફીડિંગ કરતું હોય છે. એના પછી ક્લાસ ઓસ્ટિક ફિશની વાત કરીએ તો ઓસ્ટિક ફિશની અંદર એનું બોની એન્ડોસ્કેલેટન હોય, એટલે જે આંતરિક હાડપિંજર હોય એ બોન્સનું બનેલું હોય છે. અને એના માટે એ ઓસ્ટિક ફિશની જે ફિશ છે એને આપણે બોની ફિશ તરીકે પણ ઓળખીએ છીએ. એની અંદર માઉથ ટર્મિનલ હોય છે અને ગિલ્સ કવર્ડ વિથ ઓપરક્યુલમ, એટલે ઓપરક્યુલમ દ્વારા ગિલ્સ કવર થયેલી હોય છે. પછી એની અંદર સ્કેલ્સ કેવા હોય તો ટેનોઇડ અને સાયક્લોઇડ પ્રકારના સ્કેલ્સ જોવા મળે છે. પછી એર બ્લેડર અમુક સ્પીસીસની અંદર જોવા મળે છે. વાતાશે અમુક સ્પીસીસની અંદર આમાં જોવા મળતું હોય છે. એના પછી આપણે વાત કરીએ કે બ્રેઇન જે છે એની અંદર સ્મોલ ઓલ્ફેક્ટરી લોબ્સ જોવા મળે છે. એના પછી સબક્લાસ એક્ટિનોપ્ટેરિજીમાં જોઈએ તો સબક્લાસ એક્ટિનોપ્ટેરિજીની અંદર પેડ ફિન્સ બ્રોડ વિધાઉટ ફ્લેશી લોબ્સ, એટલે આની અંદર એક ફ્લેશી લોબ્સ જોવા મળતા નથી ફિન્સ ઉપર. કારણ કે આ ફ્લેશી જે લોબ્સ છે એ ફ્લેશી લોબ્સ એ બીજું કંઈ નહીં પરંતુ કોઈ એક ફિશ હોય જે ઓલ્ડ વર્લ્ડની જેટલી ફિશ હતી એ ફિશની અંદર એમના જે ફિન્સ છે મીનપક્ષ, એ મીનપક્ષ ખવાઈ ગયેલા, મતલબ નુકસાન પામેલા, ડેમેજ થયેલા જોવા મળતા હતા. જે ન્યૂ વર્લ્ડ ફિશ છે એમાં એ જોવા મળતું નથી. એના પછી વન ડોર્સલ ફિન, એટલે ડોર્સલ ફિન એક જોવા મળે છે. પછી કોડલ ફિન વિધાઉટ એપિકોર્ડલ લોબ, એટલે કોડલ ફિન જોવા મળે છે પરંતુ એની અંદર એપિકોર્ડલ લોબ એમાં જોવા મળતો નથી. એના પછી ઓલ ફેક્ટરી સેક્સમાં એ માઉથથી કનેક્ટેડ નથી. ઘણા એવા અપવાદની અંદર એ માઉથથી કનેક્ટેડ પણ જોવા મળે છે. એના પછી સુપર ઓર્ડર કોન્ટ્રેસ્ટી, તો એની અંદર પ્રિમિટિવ રેફિન ફિશ જોવા મળે છે. એમાં માઉથ એ લાર્જ અને ગેનોઇડ ટાઈપનું સ્કેલ્સ એમાં જોવા મળે છે. એમાં ટીલ ફિન્સ છે એ હિટ્રો સર્કલ છે. અને એના બે ઓર્ડર છે. એના સુપર ઓર્ડર કોન્ટ્રેસ્ટીના બે ઓર્ડર છે, પોલિપ્ટેરિફોર્મિસ અને એસિપેન્સરિફોર્મિસ. એમાં એના જે એક્ઝામ્પલ્સ છે એ પોલિપ્ટેરસ અને એસિપેન્સર એકદમ ઇઝી છે. એટલે તમને આની અંદર યાદ રાખવામાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય. પોલિપ્ટેરિફોર્મિસ આવશે અથવા તો તમે ફક્ત પોલિપ્ટેરસનું યાદ રાખો એટલે તમને એના ઉપરથી પોલિપ્ટેરિફોર્મિસ ઓર્ડર એકદમ ઇઝીલી યાદ રહી જશે. એવી રીતે એસિપેન્સર યાદ રાખો એટલે એનો ઓર્ડર પણ ઇઝીલી યાદ રહી જશે. હવે કોન્ટ્રેસ્ટી સુપર ઓર્ડરની જે ફિશ છે એમાં એસિપેન્સર અહીંયા ફિગર છે. પછી સુપર ઓર્ડર હોલોસ્ટીની આપણે વાત કરીએ તો સુપર ઓર્ડર હોલોસ્ટીની અંદર જે ફિશ ઇન્ક્લુડ થાય છે એ કોન્ટ્રિસ્ટી અને ટિલોસ્ટી, આ બંનેના
કોમ્બિનેશન એટલે કે જોડતી કડીની રચના બનાવે છે. એટલે આની અંદર જે રચના તૈયાર થાય છે એ એની અંદર બંનેના લક્ષણો જોવા મળશે. કોન્ટ્રેસ્ટિવ ફિશના પણ લક્ષણો જોવા મળશે અને ટીલોસ્ટીના ફિશના લક્ષણો પણ એમાં જોવા મળતા હોય છે. એમાં માઉથ ઓપનિંગ સ્મોલ જોવા મળે છે અને ગેનોઇડ અથવા તો સાયક્લોઇડ ટાઈપના સ્કેલ્સ એની અંદર જોવા મળતા હોય છે. અને પછી ટેલ ફિન છે એ હિટ્રો સર્કલ હોય છે. આની અંદર ટેલ ફિન છે એ હિટ્રો સર્કલ જોવા મળે છે. એના પછી ઓર્ડર એનો એમિફોર્મિસ છે. એમિફોર્મિસ એટલે કે એમાં એમિયા ફિશ ઇન્ક્લુડ થાય છે, જેને આપણે બો ફિશ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી સેમિયોન્ટિફોર્મિસ છે એ સેમિયોન્ટિફોર્મિસ ઓર્ડર આવે છે, જેની અંદર લેપિડોસ્ટિયસ ઇન્ક્લુડ થાય છે. એના પછી તમે આ જોઈ શકો છો લેપિડોસ્ટિયસ ની ફિગર. લેપિડોસ્ટિયસ ફિશ આવી દેખાતી હોય છે. એની અંદર આપણે જોઈએ નેક્સ્ટ હવે આવે છે સુપર ઓર્ડર ટીલિયોસ્ટી. અને સુપર ઓર્ડર ટીલિયોસ્ટી છે એની અંદર બહુ બધા ઓર્ડર્સ ઇન્ક્લુડ થાય છે. તમારે દરેકે દરેક ઓર્ડર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને એના કેરેક્ટરિસ્ટિક્સ પણ ખાસ ધ્યાન રાખવા પડશે. આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આપણે ફિશ વાઇઝ આપણે ક્લાસિફિકેશન જોઈશું. અત્યાર સુધી આપણે જે જોયું એ ક્લાસ વાઇઝ ઓર્ડર વાઇઝ ક્લાસિફિકેશન હતું. હવે આપણે પર્ટિક્યુલર ફિશ સ્પીસીસ વાઇઝ ક્લાસિફિકેશન જોઈશું. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવું પડશે કે એક્ઝામની અંદર કોઈ કોઈ પણ એક્ઝામ કોઈ પણ હોય, દાખલા તરીકે લેપિડોસ્ટિયસના ક્લાસિફિકેશન સાથે એના કેરેક્ટરિસ્ટિક્સ જણાવો તો આપણે દરેકે દરેક એનું ક્લાસિફિકેશન અને એના ઓર્ડર્સ કે જે કંઈ પણ હોય એના લક્ષણો સાથે આપણે એને ડિસ્ક્રાઇબ કરવું પડે છે. એટલે આ તમારે એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આની અંદર ટીલિયોસ્ટી છે તો ટીલિયોસ્ટીની અંદર મોડર્ન રે ફિન ફિશ તરીકે ઓળખાય છે, કારણ કે આની અંદર જે ફિન્સ હોય એ એની અંદર રેઝ નીકળતા હોય છે. એટલા માટે ફિનરેઝ આની અંદરથી નીકળતા હોય છે ફિન્સમાંથી. એટલા માટે આને રે ફિન ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર જે માઉથ છે એ ટર્મિનલ હોય છે અને સ્મોલ હોય છે. પછી સાયક્લોઇડ અને ટેનોઇડ પ્રકારના સ્કેલ્સ આની અંદર જોવા મળતા હોય છે. પછી ટેલ છે એ ટેલ ફિન હોમો સર્કલ હોય છે. ટેલ હોમો સર્કલ એટલે કે એનો જે ટેલની અંદર તમે જોઈ શકો છો કે ઘણા જેટલા પણ મતલબ ફિશ છે એ બધી ફિશની અંદર એક સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. આવી રીતે એક સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. તો આ એક સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચરની અંદર આવી રીતે બંનેનું સેમ સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. જ્યારે ઘણી ફિશની અંદર આવી રીતે સ્ટ્રક્ચર હોય છે કે એક ભાગ નાનો અને બીજો ભાગ મોટો. જ્યારે ઉપરનો ભાગ મોટો નીચેનો ભાગ નાનો, ઘણાની અંદર ઉપરનો ભાગ નાનો નીચેનો ભાગ મોટો, આવી રચના જોવા મળતી હોય છે ટેલ રિજનની અંદર. એટલે આ જે છે એ હોમો સર્કલ કહેવાય છે. આ જે છે એ હોમો સર્કલ કહેવાય છે. જ્યારે આ જે છે એ હાઇપો સર્કલ, હિટ્રો સર્કલ, આની અલગ અલગ સ્કેલ ફિન્સ જોવા મળતા હોય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. એટલે હવે આની અંદર આપણે બીજી એક વસ્તુ જોવાની છે કે જ્યારે પણ આપણે આની પ્રિપેરેશન કરતા હોય, બરાબર, તો પ્રિપેરેશનની અંદર અમુક બેઝિક વર્ડ્સ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના રહેશે કે આની અંદર કઈ કઈ ટાઈપના ફિન્સ છે, કઈ ટાઈપની આની અંદર સ્કેલ્સ જોવા મળે છે. આ બધું જ તમારે ધ્યાન રાખવું પડશે. એટલે તમે એક્ઝામની અંદર એકદમ ઇઝીલી લખી શકશો. કે એટલે આ વસ્તુ તમે થોડું ધ્યાન રાખજો. હવે આપણે આના ઉપરથી જઈએ છીએ ઓર્ડર ક્લુપી ફોર્મિસ. જે ઓર્ડર્સ છે ટીલિયોસ્ટીના એના ઉપર આપણે હવે જઈએ છીએ. તો એની અંદર આપણે અત્યારે હાલ એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈશું નહીં, લક્ષણો નહીં જોઈએ.
પરંતુ અત્યારે હાલ ક્લુપીફોર્મિસ જે છે તો એના ક્લુપીફોર્મિસ અને એનું ફિશનું જે એની એક્ઝામ્પલ છે એના વિશે આપણે જોઈશું. આ જ ઓર્ડર, આ જ વસ્તુ આપણે ફિશ વાઇઝ સ્ટડી કરીશું. એની અંદર આ વસ્તુ ઇન્ક્લુડ થવાની છે, એટલે ડોન્ટ વરી કે આ રિપીટ નહીં થાય. ઓલરેડી એ ફરીથી રિપીટ થવાનું જ છે. એટલે ક્લુપીફોર્મિસ છે તો એની અંદર ફિશ છે એ ક્લુપિયા, ના પછી સ્કોપેલીફોર્મિસ છે એની અંદર હર્પેડોન, સાયપ્રિનિફોર્મિસ છે તો સાયપ્રિનસ, એન્ગ્યુલિફોર્મિસ છે તો એન્ગ્યુલા, એના પછી આપણે આગળ જોઈએ તો બેલોનીફોર્મિસ છે તો એની અંદર બેલોની, સિગ્નેન્થીફોર્મિસ છે તો હિપોકેમ્પસ, ઓફિયોસેલિફોર્મિસ છે, સેફિલિફોર્મિસ છે તો એની અંદર ચન્ના, ના પછી સાયબ્રેન્કીફોર્મિસ છે તો એની અંદર સાયબ્રેન્કસ અથવા તો જે ઇલ્સ આવતી હોય એ બધી આની અંદર ઇન્ક્લુડ થાય છે. એના પછી મસ્ટેસિમ્બેલિફોર્મિસ છે તો એની અંદર મસ્ટેસિમ્બેલસ આવશે. એના પછી પરસીફોર્મિસ છે તો એની અંદર અનાબાસ આવશે અથવા તો ક્લાઇમ્બિંગ પર્ચ ફિશ એ આની અંદર ઇન્ક્લુડ થાય છે. એના પછી સ્કોર્પીફોર્મિસ છે તો એની અંદર ટેરિયસ આવશે. એની અંદર સ્કોર્પિયન ફિશ જેટલી પણ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે. એના પછી પ્લુરિનેક્ટિફોર્મિસ આની અંદર ઇન્ક્લુડ થાય છે તો પ્લુરોનેક્ટસ આવશે આની અંદર. એના પછી ઇકેનિક ફોર્મિસ આની અંદર ઇન્ક્લુડ થાય છે તો એ ઇકેન્સિસ આવશે. એના પછી ટેટ્રાડોન્ટિફોર્મિસ આવશે તો એની અંદર ટેટ્રાડોન આવે છે. એના પછી લોફી ફોર્મિસ છે તો એની અંદર એંગ્લર ફિશ અથવા તો એન્ટેન નેરિયસ આવશે. હવે આ જે છે એ હિપોકેમ્પસ, અનાબાસ, ઇકેન્સિસ, લુરિનેક્ટસ, લેબિયો, ટેટ્રાડોન, બિયોડોન, આ બધી ફિશ એ ટીલિયોસ્ટીની અંદર ઇન્ક્લુડ થતી હોય છે. હવે ટીલિયોસ્ટી ફિશ આમાં આપણે આગળ જોઈએ સાર્કોપ્ટેરીજી. સાર્કોપ્ટેરીજી છે એ પેડ ફિન્સ આની અંદર જોવા મળે છે. તો પેડ ફિન્સની અંદર લોબ સ્ટ્રક્ચર્સ એમાં જોવા મળે છે અને એટલા માટે આને આપણે શું કહીએ છીએ, લોબ ફિન ફિશ તરીકે ઓળખીએ છીએ. એના પછી ડોર્સલ ફિન્સની આપણે વાત કરીએ તો ડોર્સલ ફિન્સ આમાં બે જોવા મળે છે. કોડલ ફિન્સ જે એ પ્રેઝન્ટ હોય છે વિથ એપિકોડલ લોબ. આની અંદર એપિકોડલ લોબ જોવા મળે છે કોડલ ફિન્સ ઉપર. એના પછી ઓલ્ફેક્ટરી સેક્સ કનેક્ટેડ ટુ માઉથ. ઓલ્ફેક્ટરી સેક્સ આની અંદર માઉથ સાથે કનેક્ટેડ જોવા મળે છે. આની અંદર બે ટાઈપ છે, ક્રોસોપ્ટેરીજી અને ડિપ્નોઈ. ડિપ્નોઈ છે એ અત્યારે હાલની લેટેસ્ટમાં લેટેસ્ટ જે ફિશ આપણે કહીએ છીએ એ ડિપ્નોઈની અંદર ઇન્ક્લુડ થતી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે પ્રોટોપ્ટેરસ એ અત્યારે હાલની લેટેસ્ટ ફિશ આમાં ઇન્ક્લુડ થાય છે, જે મોટાભાગે લોકો ઈટિંગ માટે, ફીડિંગ માટે ઉપયોગ કરતા હોય છે. બરાબર, તમે મીઠા પાણીની કોઈ પણ ફિશ હશે તો તમે જોઈ હશે કે કદાચ કોઈ જગ્યાએ કોઈ એક્વેરિયમની અંદર ગયા હોય કે કોઈ પણ એવી જગ્યાએ ગયા હોય કે જ્યાં ફિશનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય તો ત્યાં તમે જોશો કે ફિશ હશે તો ફિશને બે નાના વાયર જેવું નીકળેલું હશે તો એ આ પ્રોટોપ્ટેરસ ફિશ છે. પ્રોટોપ્ટેરસની પણ અલગ અલગ સ્પીસીઝ આમાં જોવા મળતી હોય છે. તો આ જે છે એ આખું ફિશનું ફ્રોમ સુપર ક્લાસ ટુ ઓર્ડર આખું આપણે ક્લાસિફિકેશન આની અંદર જોયું. ફરીથી એકવાર હું કહું છું, સુપર ક્લાસ સ્પાઇસીસની અંદર 3 પાર્ટ પડે છે, પ્લેકોડર્મી, કોન્ડ્રિક્ટિસ અને ઓસ્ટ્રિક્ટિસ. હવે એની અંદર આપણે પ્લેકોડર્મીની વાત કરીએ તો આર્થ્રોડીફોર્મિસ અને એન્ટીએચિફોર્મિસ હોય છે. એના પછી કોન્ડ્રિક્ટિસની આપણે વાત કરીએ તો સિલેચી હોય છે અને બ્રેકિયોડોન્ટી હોય છે. અને ઓસ્ટ્રિક્ટિસની આપણે વાત કરીએ તો એમાં એક્ટિનોપ્ટેરીજી અને સાર્કોપ્ટેરીજી જોવા મળે છે. બરાબર, હવે આની અંદર આપણે આગળ વાત કરીએ સિલેચીની, તો સિલેચીની અંદર પ્લુરોટીમાટા હોય છે અને હાઇપોટ્રીમાટા જોવા મળે છે. હવે બ્રેકિયોડોન્ટીની આપણે જ્યારે વાત કરીએ તો બ્રેકિયોડોન્ટીમાં યુબ્રેન્કિડોન્ટી અને હોલોસિફેલી જોવા મળે છે.
એના પછી એક્ટિનોપ્ટેરિજીમાં જોઈએ તો એક્ટિનોપ્ટેરિજીની અંદર સુપર ઓર્ડર કોન્ડ્રિસ્ટી હોય તો એમાં સુપર ઓર્ડર કોન્ડ્રિસ્ટી, હોલોસ્ટી અને ટિલિયોસ્ટી જોવા મળે છે. તો એમાં કોન્ડ્રિસ્ટી છે તો કોન્ડ્રિસ્ટીની અંદર પોલિપ્ટેરિફોર્મિસ અને એસિપેન્સેરિફોર્મિસ હોય છે. હોલોસ્ટીની અંદર એમિફોર્મિસ અને લેપિડોસ્ટિફોર્મિસ હોય છે. અને છેલ્લે ટિલિયોસ્ટીની અંદર ઘણા બધા ઓર્ડર્સ એમાં જોવા મળતા હોય છે. એના પછી આપણે સાર્કોપ્ટેરિજી જોઈએ તો સાર્કોપ્ટેરિજી ક્રોસોપ્ટેરિજી અને ડિપ્નોઈ આવેલો હોય છે. તો આ એન્ટાયર ક્લાસિફિકેશન આપણે બીએસસી ની અંદર તમારા આ સેમેસ્ટરમાં સ્ટડી કરવાનું છે. તો આખું આ વસ્તુ તમે બ્રીફ એકવાર કરી લેજો. ઓકે, હવે હું આની અંદર તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી મેસેજ કરી અને તમે પૂછી શકો છો. ઓકે, હવે હું અહીંયા આ લેક્ચર એન્ડ કરું છું.